આપણે ટટ્ટાર ઊભા રહી શકીએ છીએ કારણ કે આપણી પાસે એક એવો સ્પાઇનલ કોર્ડ છે, એનું કોઈ રિપ્લેસમેન્ટ નથી. માણસને ઢીંચણમાં તકલીફ થાય છે તો ની રિપ્લેસમેન્ટ થઈ જાય છે, આંખમાં તકલીફ થાય કોર્નિયાના રિપ્લેસમેન્ટ થઈ જાય, હાર્ટના વાલ્વનું રિપ્લેસમેન્ટ થઈ જાય, ક્યારેક કિડની ટ્રાન્સપ્લાન્ટ થઈ જાય, ક્યારેક લીવર ટ્રાન્સપ્લાન્ટ થઈ જાય, બધું થઈ શકે છે. પરંતુ એક સ્પાઇનલ કોર્ડ જ્યારે ભાંગીને ભૂક્કો થાય એ પછી ટ્રાન્સફર નથી થતો, ટ્રાન્સપ્લાન્ટ નથી થતો, એનો કોઈ ઓપ્શન નથી કે એની જગ્યાએ કંઈક બીજું આવે. હાડકું તૂટે ત્યાં સળીઓ આવે કે સ્ક્રૂ લાગે, એ તમે બીજા બધા ઓપ્શનમાં જાઓ, પણ સ્પાઇનલ માટે નથી. એ સ્પાઇન તમારી જે ઓરિજિનલ જોઈએ એ જ જોઈએ. અને માણસ ટકે છે ટટ્ટાર એના આધાર પર. તમને એમાં ઉપર નીચે એક નાની જગ્યામાં ખૂણામાં પોળમાં ગમે ત્યાં તકલીફ થાય ને, મને L5માં દુખે છે નીચેના ભાગમાં, માણસ આખો વાંકો વળી જાય. નીચે એક જગ્યાએ જો કંઈક પ્રેસ થઈ ગયું, કંઈક નસ દબાઈ ગઈ, માણસ હેરાન થાય છે. ટટ્ટાર જે ઊભો રહી શકે છે ડ્યુ ટુ આ એક સ્પાઇનલ કોર્ડ છે. આપણી પાસે આપણી આખી જિંદગીની ધારામાં ચાલીએ તો આપણે ટટ્ટાર ઊભાઈને હજી ઊભા છીએ. આજે પણ આપણે નમી નથી ગયા, ઝૂક્યા નથી, તૂટી નથી પડતા. ઘણી બધી ક્રાઇસિસ, ઘણી ડિફિકલ્ટીઝ, ઘણી તકલીફોની વચ્ચે ઊભા રહીએ છતાં ટકીએ છે ને, એના કેટલાક કારણો છે. અને એમાં કેટલાક આંતરિક કારણ છે, કેટલાક ભૌગોલિક કારણો છે, કેટલાક બાહ્ય કારણો છે. એ કારણથી આપણે ટકી શક્યા છીએ. એના 3 કારણની વાત કરવી છે. પહેલા નંબરમાં એક કારણ છે આપણી શ્રદ્ધા. આપણી શ્રદ્ધા તત્વ એટલું મજબૂત છે, આ દેશમાં જન્મ્યા ને એટલે ઘણી બધી ચીજો આપણને વારસામાં મળી છે. એમાં એક બહુ મોટી ચીજ વારસામાં મળી હોય એનું નામ છે શ્રદ્ધા. આ ચીજ કરાય ને આ ન કરાય, આમાં પાપ લાગે, આમાં ધર્મ થાય, આ પુણ્ય બંધાવે, આ બધા જે ખ્યાલો આપણને કોઈએ છે ને ઇનહેરિટ નથી કર્યા, આપણે નાનપણથી હવામાંથી લઈ લીધા. જાણે હવાથી લઈ લીધા. એનો સિમ્પલ એક્ઝામ્પલ આપું કે નાના બાળકો પાઠશાળામાં ભણવા આવે ને, એકદમ નાના ક્યુટ બાળકો, બધા 4 વર્ષ 4.5 વર્ષના, અમે એક સરસ ગિમિક કરીને આપેલું, 20 સવાલો આપેલા. એમને કંઈ શીખવાડ્યું નથી. છોકરાઓને ખાલી કહેવામાં આવ્યું કે 20 સ્ટેટમેન્ટ તમારી સામે મૂકવામાં આવશે અને યુ હેવ ટુ રિસ્પોન્ડ ઓન ઇટ. તમારે ખાલી જવાબ આપવાનો, જવાબ આઈધર ઓર 2માંથી એક રીતે આપવાનો. વેરી ગુડ અને કાં તો વેરી બેડ, બસ એટલું કરવાનું ખાલી. એટલે પછી જે ટીચર હોય એ કે આજે મારા મમ્મીને એકદમ મોટા અવાજે એમની સામે શાઉટ કરીને મેં વાતો કરી, એટલે બધા છોકરાઓ એક સાથે કે વેરી બેડ. આજે મેં રાત્રે હોટલમાં 10 વાગે ખાધું, એટલે બધા કે વેરી બેડ. આજે એક થાળી ભરી ગુલાબના ફૂલ લઈને મેં ભગવાનની સરસ અષ્ટપ્રકારની પૂજા કરી, વેરી ગુડ. છોકરાઓને કંઈ શીખવાડ્યું નથી યાર. 4.5 4.5 વર્ષના ટાબરિયાઓ છે અને બધા કોરસમાં બોલે છે. એવું નહીં કે જેને જે મનમાં આવે કોઈ વેરી ગુડ બોલે, કોઈ વેરી બેડ બોલે, એવું કંઈ નહીં. એમાં ઓપિનિયન જુદા નથી પડતા, બધા યુનિક અને એક સરખા યુનિટીમાં બધા ઓપિનિયન આપે છે, એક જ સરખા. હવે આ વસ્તુ પાછી એવી હતી કે એમને કોઈએ શીખવાડેલી નથી. આ ફર્સ્ટ ટાઈમ એ લોકો સાંભળી રહ્યા છે. તો એમની બેઝલાઇન કઈ કે ધીસ ઇઝ વેરી ગુડ ઓર ધીસ ઇઝ વેરી બેડ. એમની બેઝલાઇન કઈ? શ્રદ્ધા. એમને શ્રદ્ધાથી પહેલેથી જ આ ખબર છે કે આ વેરી ગુડ કહેવાય, આ વેરી બેડ ચેપ્ટરમાં આવે છે. આ કેટેગરી એ લોકોએ જે પાડી દીધી છે ને, આ એવા સ્થાનમાં જન્મ્યા છીએ, એવા કુળમાં જન્મ્યા છીએ કે આ પહેલેથી આ વસ્તુ આવી ગઈ. બસ આ આપણું મૂળ તત્વ છે કે જેના આધારે માણસ ટકે છે. અરે 70, 75 ને 80 વર્ષની ઉંમર થઈ હોય અને દીકરો ને બધા ગુજરી જાય આકસ્મિક કોઈ અકસ્માતના કારણે, અને વૃદ્ધના ખભે જ્યારે જવાબદારી આવી જાય ત્યારે એ વૃદ્ધ એક બાજુ સાંજનું પ્રતિક્રમણ કરે, એ પછી એક શાલ ઓઢી અને કોકના બંગલામાં રાજપાળીની ગુરખા તરીકેની નોકરી કરવા જાય અને ત્યાં ખુરશી નાખી અને ગેટ પાસે બેસવાનું અને સાલની અંદર માળા ગણ્યા કરે અને સવારે 6:30 વાગે પાછું ઘરે આવે. આ રીતે પણ પોતાનું ગુજરાન ચલાવે કે સાહેબ જવાબદારી આવી છે, 68 વર્ષની ઉંમરથી આ શરૂ કર્યું, સાહેબ આવી કલ્પના નહોતી, પણ કર્મ છે જે આપણને ફટકારે, આપણે ભોગવવાનું આવ્યું સાહેબ. આપણે કર્મ બાંધેલા છે ત્યારે ક્યાં ચિંતા કરી હતી કે ભોગવતી વખતે શું થશે? તો ભોગવવાના. આવી પરિસ્થિતિમાં માણસ તૂટી નથી પડતો બિકોઝ એની પાસે ફેથ લેવલ છે. એક શ્રદ્ધા નામનું તત્વ છે, બહુ અદ્ભુત તત્વ છે આ. માણસ શ્રદ્ધાના જોર પર એ ટકી રહે છે. બધું ખલાસ થાય પણ શ્રદ્ધા હોય એના આધાર પર માણસ ટકે છે. એક શ્રદ્ધા નામનું તત્વ છે. બીજું છે સંસ્કૃતિ. આપણી સંસ્કૃતિ એટલી એક્સ્ટ્રાઓર્ડિનરી મહાન છે કે જેનું વર્ણન ન થઈ શકે, જેનો પ્રેમ આપણને સૌથી વધારે હોવો જોઈએ. અને આખા પીવાયસની બેઝલાઇન તમે જો ગણો તો છેલ્લે આ જ છે કે હરીફરીને તમને ટ્રેક પર જ લાવવાના છે. કારણ કે ધર્મ છે એ જુદી ચીજ છે. ધર્મ તો ઇટ ઇઝ અ ક્રોપ, ખેતરમાં ઉગતો પાક છે, પણ સંસ્કૃતિ છે ને એને ફરતી ફેન્સિંગ છે. જો ફેન્સિંગ ના હોય તો ક્રોપ ટકે જ નહીં. ફોર ધ પ્રોટેક્શન
આ ક્રોપના પ્રોટેક્શન માટે પણ ફેન્સિંગ જરૂરી છે. સંસ્કૃતિ જે દિવસે નાશ પામે એ પછી પાકનો સર્વનાશ થાય જ. ભેડ બકરી ગમે તે અંદર ઘૂસીને બધું ફાડી નાખશે, એ ખેતરો સુરક્ષિત ન રહે. એટલે સંસ્કૃતિ સંસ્કારિતા બધું એટલા માટે જરૂરી છે કે એ ટકાવે છે આપણને, એના આધાર પર માણસ ટકે છે. અને માણસ ટક્યો હોય એની સંસ્કારિતા પર. આજે એક માતા પિતાની સેવા અને એ સેવા શુશ્રૂષામાં પોતાનું બધું ગૌણ કરીને બેસે તો આવી સેવા શુશ્રૂષા કરવાના સંસ્કાર જે પડ્યા હોય, ઘણીવાર કોઈક રિજિડિટી પણ સહન કરવાનું આવે, હાર્ડ લાગે, ટફ લાગે, અને છતાં એકવાર સહન કરી લે. વડીલ છે, થોડું સહન કરી લેવાનું, આપણે સામે ન કહેવાય. આ સંસ્કારિતા જે પડી છે એ પણ આપણી સંસ્કૃતિના આધારે છે. કોઈક વાર રોગ આવ્યો, તકલીફ આવી, પીડા થઈ, ભોગવી લીધી, સહન કરી લીધું, આ આપણી સંસ્કૃતિ છે. આ સંસ્કારિતાના આધારે માણસ ટક્યો છે. અને ત્રીજા નંબરની અંદર જે એપિસોડ્સ બધા બહાર દેખાતા હોય ને, હું તમને એક વાત પૂછું, સ્ક્રીન પર જે દેખાય છે એમાંથી 20% તમે કરી શકો ખરા? 10% કરી શકો? 2% કરી શકાય? જે જોઈએ છીએ બધું જોતા નથી આપણે, પણ આપણે જે જોતા હોઈએ એમાંથી 10% કરી શકાય ખરું? જો એમાંથી 10% પણ આપણે કરી નથી શકતા તો 100% જોવાય કઈ રીતે? પહેલી વાત એ. અને બીજી વાત એ છે કે 100% જોયા પછી 10% પણ કરતા નથી ને. તમે અંતરાત્માને પૂછો કે 100%માંથી 10% પણ કરતો નથી, કરવાની ઈચ્છા કેટલા ટકાની? તો કે 30-40% સુધીની ઈચ્છા ખરી. 30-40% સુધીની કે કદાચ 70-80% સુધીની કે 50-60% સુધીની જે જોયું છે એમાંથી કરવાની ઈચ્છા થવા છતાં હું 5% પણ કરતો નથી. આ સેલ્ફ રેઝિસ્ટન્સ ક્યાંથી આવ્યો? આ સંયમ ક્યાંથી આવ્યું? બસ આ આપણી સંસ્કૃતિ, આ આપણી સભ્યતા. આપણા ભારત દેશનું સંયમ ખરેખર મહાન છે કે બધું જોયા પછી માણસ તો પણ પોતાના સભ્યતાના અને સંયમના ક્રીઝમાં ટકે છે, એની બહાર નથી જતો. એને ખ્યાલ છે કે આ બધું જોવાય બરાબર છે, ઈચ્છા પણ થાય પણ ન કરાય. એ માણસને હજી પણ મનમાં એવું છે, ગમે તેવું કલ્ચર બહાર સડેલું બગડેલું હોય, માણસ અંદરથી ગમે તેવો થતો હોય, પણ બહાર હજી દુનિયામાં એને ખબર છે કે આ બધું પ્રગટપણે આપણા જીવનમાં લાવી ન શકાય. તો આ રીતે માણસને પોતાને પણ ક્યાંક શરમનો અનુભવ થાય ત્યારે આશ્ચર્ય લાગે કે આ સંયમ, આ સેલ્ફ રેઝિસ્ટન્સ, ધીસ ઇઝ ડ્યુ ટુ કલ્ચર. આ સંસ્કૃતિ મહાન છે જેના આધાર પર માણસ ટકે છે. અને ત્રીજી ચીજ છે ધરતી. આ ધરતીના આધાર પર આપણે ટક્યા છીએ. આ ત્રણને છે ને હું આધાર કાર્ડ કહું છું, આપણા જીવનના આધાર કાર્ડ છે આ ત્રણે ત્રણ. જો આપણા જીવનમાંથી આ ત્રણમાંથી એકે ચીજ જતી રહે ને આપણે ટકી ન શકીએ. આ ધરતી, એને કોમ્બિનેશન એવું રાખ્યું છે ને, જો હાથનું પગનું કોમ્બિનેશન એ તમે જે બોડીને સ્ટડી કરે ને એ જ સમજી શકે, બાકી બીજાને ખબર ના પડે કે આ બોડી કેટલું કામ આપે છે. એવી રીતે તમે શુગર નાખતા જાઓ, એ કન્વર્ટ થયા કરે, તમે નાખ્યા જ કરો એટલે કંઈ ફાટે નહીં. જેને પ્રોબ્લેમ છે એને તકલીફ, બાકી સીધું કન્વર્ટેબલ છે, બધું કન્વર્ટ થઈ જાય. એવી રીતે જે ખોરાક છે એ કન્વર્ટ થયા કરે છે. એવી રીતે આ ધરતી છે, એ ધરતીમાં જેટલું જોઈએ એટલું પાણી છે, જેટલું જોઈએ એટલું ખનીજ છે, જેટલું જોઈએ એટલું સોઇલમાં ફર્ટિલિટી છે. ધરતીમાં ખાલી ઉગાડવાની પ્રોડક્ટિવિટી, ફર્ટિલિટી ન હોય. તમારી પાસે બીજ હોય, તમારી પાસે ખાતર હોય, તમારી પાસે ખેતર હોય, તમારી પાસે બળદ હોય, તમારી પાસે શ્રમ હોય, પણ સોઇલની ફર્ટિલિટી તો એની પોતાની હોવી જોઈએ. યુ કાન્ટ પુટ ઇટ, એ તમે નથી નાખી શકતા. તો એ ફર્ટિલિટી જો સોઇલની ન હોય તો અનાજ ન પાકે, અનાજ ન પાકે તો માણસનું થાય શું? પાણી નીચેથી જ ઉપર જાય છે પણ પાછું ઉપરથી નીચે આવે છે. પાણી નીચેથી ઉપર જાય છે પણ પાછું ઉપરથી નીચે આવે છે. હવે આ નીચેથી પાણી જો ઉપર જાય નહીં, અથવા નીચેથી ઉપર ગયા પછી ઉપરથી નીચે પાછું આવે નહીં રિવર્સમાં, તો શું થાય? અને આવે તો પછી દુબઈમાં આવ્યું એવી રીતે આવે તો શું થાય? આનું માપસરનું જાય, માપસરનું આવે. આ બધું કંઈ ગજબનું બેલેન્સિંગ છે. પાછું જે સમયમાં જવાનું હોય, જે ક્લાઇમેટ ચેન્જ એ ડિફરન્ટ, એ અલગ એપિસોડ છે. બાકી રૂટીન પ્રમાણે બધું સિસ્ટમેટિક ચાલે. આટલું સરસ રીતે, આમ એટલું સરસ ગોઠવાઈ ગયું છે, આપણને છે ને મન થઈ જાય. પાછા એવા ધરતીમાં ને એવી જગ્યાએ, આપણે તો સ્પેશિયલી બધા ભારતની વાત કરો તો બધું સ્પેસિફિકેશન બહુ અલગ આવશે. આપણે એવી જગ્યાએ આમ બહુ ઠંડી લાગતી હોય ને તો અમને કહેતા ઉપધ્યાન વખતે કે સાહેબ અહીંયા એક આપણે પડદો મરાવી દઈએ તો અમને શું થાય કે હવા બહુ આવે છે, પણ એક પડદો મારેલો હોય ને ખાલી તો હવા અટકે, રોકાય. કુદરતે ઉપરથી સાયબિરિયાનો જે ઠંડો પવન આવતો હોય, આખા હિમાલય આડા ઊભા છે, એ પવનને રોકી દે છે. અને પવન અંદર આવતો નથી. ઠંડો પવન આવતો હોય ત્યાં બ્લોક થઈ જાય, પછી આગળ બ્લોક થઈને પછી અંદર સુધી નથી પેનિટ્રેટ થતો, એ અંદર રોકી દે છે. નીચે મૂળિયા એટલા ઝાડના ગયા હોય એ પાણીને પકડી રાખે. એ વરસાદથી લઈ પાણી વોટરના કન્ઝર્વેશનથી લઈને બધા કામો કર્યા કરે છે. એટલે નીચે આખી પ્રકૃતિનું સંતુલન પ્રકૃતિ પોતે જ સાચવે છે.
આ ધરતીને જો તમે સ્ટડી કરો ને, ડિપ્લોમા કોર્સ હોવો જોઈએ ટુ અન્ડરસ્ટેન્ડ ધીસ અર્થ. આ અર્થનું ઉપર એક ચેપ્ટર નહીં, એક આખી ટેક્સ્ટબુક હોવી જોઈએ, અને એને સમજી અને એને કઈ રીતે મેન્ટેન કરવું. આ ત્રણ ચીજ સામે અત્યારે જબરજસ્ત ખતરા છે. શ્રદ્ધા ઇઝ ફેસિંગ અ ડેન્જર, સંસ્કૃતિ ઇઝ ઓલરેડી જખમી, અને ત્રીજા નંબરમાં ધરતી એ તો બિચારી વેન્ટિલેટર પર છે, એ વેન્ટિલેટર પર છે. આ ત્રણ ચીજની સામે જોખમ છે, અને ત્રણ ચીજને સોગંદપૂર્વક છે ને રક્ષણ કરવું પડે એમ છે. આપણી શ્રદ્ધાને ગમે તે ભોગે ટકાવવી પડે, આપણી સંસ્કૃતિને ગમે તે ભોગે સાચવવી પડે, અને આપણી ધરતીને પણ ગમે તે રીતે સાચવ્યા વગર ચાલે એમ નથી. આ ત્રણ ચીજને એ જ વ્યક્તિ સાચવી શકે જે આમ શ્વાસમાં તત્વજ્ઞાન લેતો હોય. એ શ્વાસમાં જે સમજણ એને મળતી હોય ને, એવા દેશમાં જન્મ્યા છીએ કે શ્રદ્ધા શ્વાસમાં લઈએ છીએ, સંસ્કૃતિ શ્વાસમાં મળે છે, અને આપણે ધરતીને સાચવી શકીએ એ સપૂત અહીંયા જ પાકશે, બીજે પાકશે પણ નહીં. તમે કોઈ પણ જગ્યાએ અવેરનેસ બધે છે, અવેરનેસ છે, પણ કોઈ કમિટમેન્ટ નથી. અવેરનેસ બધે એ આપણે કરવું તો પડશે ભાઈ, કાર્બન એમિશન ઘટાડવું પડશે. કોણે? તમારે વળી. અમે તો ગ્રોથવાળા છીએ. તમે તો ગ્રોથ, અમારા ગ્રોથ અટકાવી દે એવું થોડું હોય. તમારો તો આમે ગ્રોથ નથી અટકતો, તમારો તો આમે કંઈ ગ્રોથ છે નહીં, તો કાર્બન એમિશન તમે અટકાવો. અમે તો ગ્રોથવાળા છીએ. તો ધરતી કોની? એકબીજાની. ધરતી કોની? એકબીજાની. નફટ છોકરા હોય ને, તારે પપ્પાને નહીં સાચવવાના, મારા એકલાના છે. તો કે કેમ ભાઈ? મારા એકલાના છે એટલે તારા એકલાના તારા નથી, તો તારે સાચવવાના. તો કે સારું, તારે ત્યાં સવારે જમશે, મારે ત્યાં સાંજે જમશે. આમ નફટ છોકરા કેવો ભાગ પાડે, પપ્પા મમ્મીને સાચવવાના. આવા ભાગ પણ કોઈ જો પાડે ને તો એકવાર સારું. ધરતી માટે તો એવા નપાવટ દીકરાઓ પાક્યા છે કે સાચવનાર કોઈ છે નહીં, દાંત વાળવા જ બેઠા જ બધા, ખુરદો જ બોલાવવાનો છે. એક નવા એંગલથી વિચાર. તમે ગમે એટલું વાંચતા હશો, તમને સ્પર્શે છે કે એની ખબર નથી. જે સ્પર્શે ને એ ધરતી પુત્ર કહેવાય. એને અંદરથી થવું તો જોઈએ કે આ ધરતી પર રહ્યા છીએ, ટકીએ છીએ, તો એને ટકાવશું કઈ રીતે ટકાવી શકાય. બહુ વખત પહેલાં મેં એક બુક વાંચી હતી, ત્યારનો મગજમાં છે ને થોટ પડેલો છે. યોર હાર્ટ યોર પ્લેનેટ બુક હતી, હાર્વે ડાયમંડની કે કોઈકની લખેલી, બહુ ફેન્ટાસ્ટિક બુક હતી. આમ કોટ્સ લખ્યા હોય ને એવું લાગે દરેક પાના પર. એ યોર હાર્ટ યોર પ્લેનેટ એ બુકમાં એણે બહુ સરસ લખ્યું હતું. બેઝિકલી એણે હાર્ટને, એટલે હાર્ટ રિસેમ્બલ્સ ધ એન્ટાયર બોડી, આખા શરીરના આરોગ્યને એણે હાર્ટ શબ્દથી લઈ લીધું. તમારે ધરતીને સાચવવાની, જો આરોગ્ય સાચવવું હોય તો, અને આરોગ્ય તો જ સચવાશે જો ધરતી સચવાશે તો. આ ઇન્ટરકનેક્ટેડ છે. એટલે એણે લખ્યું છે સી યોર પ્લેનેટ દેટ ઇઝ અર્થ એન્ડ યોર હાર્ટ દે આર સો ક્લોઝલી રિલેટેડ. EARTH. એચને અહીંયાથી લઈને આગળ લઈ લો તો HEART. અર્થ અને હાર્ટ બહુ ક્લોઝલી કનેક્ટેડ છે. ખાલી પહેલો ને છેલ્લો આલ્ફાબેટ આમ તેમ કરી નાખો તો યોર હાર્ટ બિકમ્સ યોર પ્લેનેટ બિકમ્સ યોર હાર્ટ. એટલે એકને સાચવો તો જ બીજું સચવાય, બીજું સાચવવું હોય તો પહેલાંને સાચવવું જ પડે. આ એને થીમ આપી છે આખા બુકમાં, અને બહુ સરસ કન્સેપ્ટ કેટલા રજૂ કરેલા. મને ત્યારનું મગજમાં થતું હતું કે ખરેખર માણસને બીજું બધું તો ઠીક છે, પણ પોતાના અસ્તિત્વની પણ પડી નથી. આ કોઈ પણ માણસ જો કહેતો હોય ને કે અમે આસ્તિક છે, બહુ મોટો પ્રશ્નાર્થ છે કે આસ્તિક કઈ રીતે કહેવાય? જે આવતીકાલમાં જ નથી માનતો એને કઈ રીતે આસ્તિક કહેવાય? ખાલી ભગવાનને માને, મેં આવતીકાલને કંઈક તો આવતીકાલમાં માનતો હોવો જોઈએ. કાંઈ પડી જ નથી. પડશે એવા દેવાશે એવું નથી લાગતું. હવે પડશે ત્યારે જોશું. દેવાશે એવું એ બોલવાની તાકાત નથી. કારણ કે કઈ રીતે દેવાય કંઈ જ ખબર નથી. એ માણસ એવી રીતે બેફામણે જીવે છે, વાપરવું હોય ત્યારે વાપરી કાઢવાનું. આપણને એટલી સભ્યતા હોય, ઘરમાં મમ્મી છુંદો મુરબ્બો બનાવે ને, બરણી ભરીને બનાવ્યો હોય. હવે પછી નાની તપેલી હોય એ લઈને બેસાય ખાવા માટે. મને આ નાની તપેલીમાં વાટકો ભરીને છુંદો આપને, ચમચી ભરીને છુંદો હોય, વાટકો ભરીને ન હોય, ચણાનું ભરીને ન હોય, ના જ હોય ને. હા, કારણ કે કેમ ન હોય કે આ છુંદો છે, આ છુંદો છે, આ કંઈ બાફલો નથી, જેટલું લેવાતું એટલું લેવાય. શરબતની એસેન્સની બોટલ આવે તો શરબતની એસેન્સની બોટલ હોય એ 4 ટીપા, 8 ટીપા, 10 ટીપા, 12 ટીપા, 20 ટીપા નાખવાના હોય. કે બાટલો ભરીને ગ્લાસ ભરીને ના લેવાય, એ જેટલું લેવાતું એટલું જ લેવાય. કારણ કે એમાંથી તો કેટલું બધું બને. એક અડધી વાટકી નાખીને તો આખું મોટું 2 જગ ભરીને બનાવવાનું હોય. હવે એને તમે જેટલું લઈ શકો એટલું જ લઈ શકો. એટલે ક્યારેક એવું બને કે તમે વધારે પડતું લેવા જાઓ, એ વપરાશ એ રેશિયો પ્રમાણે કરવાનો હોય. જે રીતે થતો હોય એ રીતે જ કરાય, એનાથી વધારે ના કરાય. ઘરમાં તાજો ગરમ નાસ્તો બનતો હોય ને, અને જો ઘરમાં એ વ્યવસ્થા હોય હજી કે મમ્મીને આવડતો હોય, મમ્મી ચોળાફળી બનાવે, મમ્મી કંઈક નાસ્તો બનાવે અને ફર્સ્ટ ક્લાસ વેફર બની હોય, છોકરો ત્યાં જોવે, અડધી તો ત્યાં ચપાચપ આમ તાજી જ પતાવી દે. મમ્મી કે આ રોટલી બધી વધશે આજે. હા કે મને સાચે મને વેફર એકદમ ભાવી ગઈ, મેં વેફર બધી ખાઈ લીધી, હવે આજે રોટલી તો વધશે. હવે એવી રીતે મમ્મી વેફર ના આપે કે પહેલાં તું આજે જમી લે, પછી તને જેટલી વેફર જોઈને લઈ આપી, પહેલાં 4 રોટલી ખાઈ લે પહેલાં.
કારણ કે એમાં શું થાય કે રોટલીનું શું કરવું એ ખબર ન પડે અને વેફરનું આવી બને એટલે મમ્મી પહેલેથી કંટ્રોલ રાખે, એ વેફર કંટ્રોલમાં જ રાખે, એમને આપે નહીં. એટલે જે પર્પઝ માટે બનાવેલું હોય, જે રીતે જે વપરાતું એ રીતે વપરાય. આખા વર્ષનું અથાણું બનાવ્યું હોય તો કે 8 દાડામાં પૂરું ન કરે, 2 વર્ષ ચાલવું જોઈએ. 15 દિવસ વહેલું મોડું પતે બરાબર છે, પણ જેટલું થતું હોય એટલું જ થાય ને. આપણને પણ ખબર છે કે કઈ વસ્તુ કઈ રીતે વપરાય. એક આખી વાટકી ભરીને રસ હોય અને તમે 4 રોટલી કઈ રીતે વાપરો, તમને ખબર છે કે 4 રોટલીમાં આખી વાટકી રસ પૂરો. તમે ઘણીવાર કોઈ 2 મહેમાન આવી ગયા અને પછી છેલ્લે અડધી વાટકી રસ વધ્યો, ખાલી અડધી પણ નહીં, અડધા કરતાં પણ સહેજ ઓછી, એટલો જ રસ તમારા ભાગે આવ્યો, મહેમાનને આપી દીધો અને રોટલી તો પછી 4 છે જ. હું તમને બેટ મારીને કહું, બોલો 4 રોટલી તમે એમાં પણ વાપરશો ને તો બરાબર થઈ જશે. બરાબર છે? બરાબર. તમારી પાસે આ કળા છે કે ઓછો રસ હોય તો ઓછા રસમાં પણ દરેક બટકું રસમાં બોળીને ખાઈએ અને છતાં છેલ્લે એમાંથી પા વાટકી કરી રીતે વધે ને છેલ્લે ઘૂંટ ભરાય. કારણ કે બધું છેલ્લે પતાવીને છેલ્લે આમ કરવાનું, આમ એ તો કરવાનું જ હોય, એ તો બધું છેલ્લે મારવાનું જ. આ બધું કર્યા પછી છેલ્લે પણ વધે એ તો આપણે બધું તો કે આટલી વાટકીમાં 4 રોટલીમાં પતી ગયું. હા, તો ગઈકાલે આપણે ડબલ ખાધો હતો કે રસ બરાબર જ હતો, ગઈકાલે ડબલ નહોતો ખાધો, આજે અડધો હતો તો અડધામાં પણ મેં એવી રીતે વાપર્યું કે એકે રોટલીને એવું ના લાગે મને રસ ન મળ્યો. રોટલીનું એકે બટકું કુવારું નહોતું રહ્યું. બરાબર છે? બધાને રસની સાથે લગ્ન કરાવી દીધા, પણ એકે બટકાને એવું નથી લાગ્યું કે અમે રહી ગયા, પણ છતાં એ બધા રસના બટકાને રોટલીની સાથે એક રસ કરીને આપણે જવા દીધા. પણ પ્રપોર્શનલી પછી પહેલા 4માં બરાબર લઈ લીધું, પછી છેલ્લા 4માં તો અડવાનું જ રહે ખાલી રોટલીને, એવું ના હોય. પછી વાટકી ઘસવાની રહે છેલ્લી રોટલીને, એવું ના હોય. પહેલેથી છેલ્લે સુધી પહેલેથી જ પ્રપોર્શનલી ઓછું લેવાનું, આ ક્રાઇટેરિયા હોય. એક રોટલીને રસ ખાતા આપણને આવડે છે, આ ધરતી પર રહેતા નથી આવડતું. રસ જ્યારે ઓછો હોય ત્યારે કઈ રીતે લેવાય, રસ વધે તો કઈ રીતે લેવાય, આપણે બહુ હોશિયાર છે, બહુ. હવે આપણે કેસર લીધું હતું કે 9 ભગવાન છે, 9 ભગવાનનું કેસર પૂજામાં વાપરવાનું, અને પછી આગળ ગયા પછી ખબર પડી કે અરે અહીંયા તો 24 દેરી છે, 24 દેરી છે. હવે કેસર પતી ગયું, કંઈ વાંધો નહીં, તો આપણે પછી એકવાર બોલીને 2 વાર, એકવાર બોલીને 2 વાર આપણે કંઈક બીજી સિસ્ટમ પર ગયા, પણ આટલા જ કેસરમાં આપણે 24 ભગવાનની પૂજા કરી લીધી. એ કઈ રીતે થઈ કે થઈ ગઈ. કોઈક વાર કેસર વધતું હતું, હવે શીતચક્રનો ગટ્ટો ખાલી બાકી છે. આમ આખો થપ્પો લઈને 9 પરની પૂજા કરી લીધી. કેસર એમને જતું રહે તો ભલે ને હરિયન સીધા આચાર્યને જતું, મને પુણ્ય વધારે બંધાય, એમને આમે જતું રહે. વધે તો પણ થાળે કેવી રીતે પાડવું, પ્રપોર્શનલી વધારે હોય તો પ્રપોર્શનલી, ઘટે તો વી કેન મેનેજ. આપણને ખબર પડે છે, વાટકીના કેસરની ખબર પડે, વાટકાના રસની ખબર પડે, પણ આપણે ધરતી ઉપર કઈ રીતે રહેવું ખરેખર આવડતું નથી. એ નથી આવડતું. તમે બહારગામ ગયા 4 દિવસ માટે 2 જોડી કપડાં બેગમાં ભર્યા છે, એક પહેરેલા છે, અને 3 જોડી કપડામાં 4 દિવસ ચલાવવા છે. ત્યાં ગયા પછી 8-9 દિવસ રહેવું પડ્યું. હવે આ 3 જ જોડી કપડાં છે, તો 3 જોડી કપડામાં ધોયા વગર તમે રેગ્યુલરલી ચેન્જ કરીને પાછા 8 દિવસ કઈ રીતે કાઢવા એ તમને આવડે છે. હા, પેન્ટ 2 દિવસ પહેરવાનું, શર્ટ 3 વાર બદલવાનો, ઉપર નીચેની આમાં ડેરિવેશન કોમ્બિનેશનથી તમે હાથ જાતી પેર બનાવી નાખો. હા, પછી આવીને શર્ટ કાઢી દે, એમને બનિયન પર ફરતો હોય ભાઈ, કેમ તો કે અત્યારે ખોટું ક્યાં પહેરવાનું, પછી કે બહાર જશું ત્યારે પહેરશું, પછી એનું એકનું એક શર્ટ છે, પછી 4 કલાક તો ટવેલ પર હોય, તો કે કેમ ધોઈને સૂક્યું છે પેન્ટ, તો આજે પહેરવાનું નહીં, ફંક્શનમાં જઈએ ત્યારે. હવે આજ છે, આપણે ખબર નહીં 8 દિવસ રહેવાનું આવશે, હવે અત્યારે ક્યાં નવું લેવા જાય. જે ઓછું હોય ને તે ઓછામાં ચલાવતા આવડે. કેટલું ચલાવતા આવડે? ગામડામાં કંઈક રહેતો હોય, અહીંયા પીજી તરીકે રહેવા કાં મહાવીર વિદ્યાલયમાં MJBમાં ભણવા આવ્યો હોય અને એની પાસે 1500-2000 રૂપિયા છે, એમાં આખો મહિનો એને ખેંચવાનો છે. એને ખબર છે પપ્પાની સિચ્યુએશન શું છે, એ કાન્ટ ડિમાન્ડ ફોર મોર, પણ અહીંયા આગળ એ 1500-2000માં એનું બધું ચલાવી લેશે, થોડું ડીઝલ ભરાવી દેશે એક્ટિવામાં, બીજું ત્રીજું બધું કરી લેશે. 1.5 કિલોમીટર સુધી કે ક્લાસીસમાં હોય, રિક્ષામાં, શહેરે રિક્ષામાં નહીં, ક્યાંય નહીં, ચાલતો જતો રહેશે. એને ખબર છે કે મારે આ 1500માં ચલાવવાનું છે, તો 1500માં પણ 500 કઈ રીતે વધે, દેટ આઈ હેવ ટુ મેનેજ. કારણ કે રિસોર્સિસ ઓછા છે, તો મારે કેવી રીતે ચલાવવાનું એ એને આવડે છે. આ બધું એને આવડે છે, આપણને બધું આવડે છે. બોલો, ખાલી ધરતી પર રહેતા નથી આવડતું, આ ધરતીને સાચવતા જરા પણ નથી આવડતું. અને અત્યારે બીજી બધી બાબતોની વાત પછી કરીએ, પણ 2 વસ્તુ પર ખાસ કેવું છે કે આપણે ખાતા ને પીતા નથી આવડતું. સાચે ખાવા માટે ખોરાક જોઈએ અને પીવા માટે પાણી જોઈએ. આ ખોરાક પાણી કઈ રીતે વાપરવા આટલું તો ખાલી શીખી લઈએ, બીજું કશું ના કરીએ તો આપણું આર્ટ ઓફ ઇટિંગ અને આર્ટ ઓફ ડ્રિંકિંગ વોટર ખાલી
આપણે નાના હતા ને ત્યારે આપણને કોકે ખાલી સૌથી પહેલાં આપણે ભૂ શબ્દ બોલતા હતા, ખબર છે? ભૂ. નાનપણમાં યાદ છે? ભૂ એટલે શું? ભૂ એટલે પાણી. અને એને ખ લગાડો તો ભૂખ લાગી. બહુ ભૂખ લાગે તો પણ આપણે ભૂખ 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 લાગી, આપણે રડીએ એટલે ખબર પડી જાય મમ્મીને. અને પછી ભૂ ભૂ કરતા હતા, એ ભૂ ભૂ કરતા એટલે પાણી. બસ આટલી આપણે ખબર પડી. નાનપણમાં આપણે ખાતા ને પીતા શીખવાડ્યું. પણ હજી આ પૃથ્વી પર રહેનારને મને કહેજો કે કેટલા લોકોને ખાતા પીતા આવડે છે? ખાતા પીતા નથી આવડતું. માણસ જે રીતે રહેતો હોય, કન્ઝમ્પશન એક આર્ટ છે, એઝમ્પશનની આર્ટ છે આપણી પાસે. આર્ટ ઓફ એઝમ્પશન જેને કહેવાય ને. સપોઝ આઈ હેડ અ લેમ્બોર્ગિન, તો હું શું કરું? સપોઝ મારી પાસે 10 CR સ્પેરમાં પડ્યા હોય અને મારે એક જ મહિનામાં પૂરા કરવાના છે, તો મારે કઈ રીતે કરવા? સપોઝ મારે એક બેલ્ટ લાવવાનો હોય તો કઈ કંપનીનો લાવવું? સપોઝ મારે શૂઝ લાવવાના છે તો કઈ કંપનીના લાવવું? સમજો 40% ડિસ્કાઉન્ટેડ રેટ પર મને વસ્તુઓ મળતી હોય તો કઈ વસ્તુઓ હું પહેલાં પ્રિફર કરું? આ બધું મને છે ને આવડે. એઝમ્પશનથી મારે વિચારવાનું છે, એની કળા છે મારી પાસે. એઝમ્પશન બેસ્ડ હોવું તો હું બધું થઈ શકું, બધું. ચૂંટણી પરમ દિવસે છે, આપણે અત્યારે બેઠા બેઠા સપોઝ જો મારે મંત્રીમંડળ બનાવવાનું હોય ને તો લગભગ નાના મંત્રી આને બનાવવું, આપણે આપણું મંત્રીમંડળ તો બનાવી દીધું હોય. તમે જો ઘણા પોલિટિક્સમાં રસવાળા હશે ને, એ લોકોએ પોતાનું મંત્રીમંડળ બનાવી દીધું છે, સાહેબ પછી વિચારશે, પણ આમને બનાવી દીધું હોય બધું. આ તમે હકીકતમાં જો ક્રિકેટનો રસ હશે ને, T20ના વર્લ્ડ કપનો સ્કોર જે પરમ દિવસે ડિક્લેર થયો, અંદર કે તમે લોકો ક્યારે બનાવેલો? સાચું કહો. અને પછી કે જો હું કહેતો હતો ને આ ખાલી આપણે એક જગ્યાએ ખોટા પડે, આ લોકો થોડી દયા ખાધી, હાર્દિકભાઈ લીધા, બાકી મેં નહોતા લીધા. બાકી મેં તને નહોતું કીધું કે આ આવશે, મેં તને પહેલા જ કીધું હતું 100% આવે, સવાલ જ નથી. તો કે હા, અને કેટલા બધા લોકો, કેટલા બધા ચાન્સીસ હતા. તો કે હા, મેં તો કીધું હતું ને કે પંત અને સેમસન બે જ લેવાય. હા, કે વિકેટ કીપરમાં તો બધા સેમસન ગણો, પંત ગણો, રાહુલ ગણો, કિશન ગણો, ઉછામણી તો બધા બોલતા હતા, પણ આદેશ તો જેને આપવાનો એને જ અપાય ને. પછી આપણે નક્કી કર્યું કે વિનર્સ અને રનર્સમાં આ જ બે લેવાય. મેં કીધું તું ને આ જ બે લેવાય, કીધું ચોખ્ખી વાત કરી હતી, આ જ લેવાય. મેં તને કીધું તું કે આ અક્ષરને લેશે, લીધો ને. દરેક જગ્યાએ આપણું એઝમ્પશન આમ સાચું પડે ને એટલા ઉછળીએ, અને વર્લ્ડ કપનો સ્કોડ આપણો બનાવેલો હોય, એ સ્કોડ આખો આમ સાચો પડે. તો ઘણીવાર તો પેલી વર્લ્ડ કપની ટીમ આવે ને તો 12 ટીમો હોય, 12 દેશો રમતા હોય, 12 જણા 16 જણા જાહેર કરી દે આ લોકો. અને પછી કે આપણા 11 જણાના હાચા પડે. બોલે 12માં જરા લોચો થઈ ગયો, કારણ કે અમેરિકાવાળામાં આપણે ખબર નહીં પડે, અડધા તો આપણા છે પાછા, એમાં આપણને ખબર નહોતી. એટલે આપણને ખબર નહીં કે આ ત્યાં ક્યાં વયો ગયો, એટલે આપણને ખબર ન હોય. એટલે એ બધા નવા હતા, એટલે આપણને ખબર નહીં કોને લેશે. બાકી આપણે બધી ટીમોમાં લગભગ આપણે સાચા પડ્યા. એઝમ્પશનની કળા છે આપણી પાસે, આર્ટ ઓફ એઝમ્પશન. આપણે બધું જ એઝ્યુમ કરી શકીએ, બધું ગોઠવી શકીએ, બધું થઈ શકે. આમ પેપર લખીને આવીએ ને અને પછી રિઝલ્ટ આપણે સ્કૂલ લાઈફની મને યાદ છે કે આપણે બધાને, મને ટેવ હતી ને તમને, આપણે આપણું આખું છે ને પેલું ના આન્સર શીટ, રિઝલ્ટ પેપર, રિઝલ્ટનું કાર્ડ બનાવી દે, રિપોર્ટ કાર્ડ, કે મને ઇંગ્લિશમાં લગભગ 81 આવશે, હિન્દીમાં આટલા આવશે, આમાં આટલા આવશે, આમાં આટલા આવશે. થોડુંક આપણે ફોરવર્ડ થિંકિંગથી કદાચ થોડું વધારે લખ્યું હોય સારું, એટલે માર્કશીટમાં એમાં થોડું આપણે વધારે સારું લખ્યું હોય પેપર કરતાં, તો આપણે લગભગ વેર અબાઉટ્સ આપણે ખબર હોય કે નિયરલી આપણે 86 આવવાનો હોય તો 84 લખ્યા હોય, કે 84 આવવાનો હોય તો 86 લખ્યા હોય, આવું જ હોય. આ ક્યાંય એવું નહોતું કે મેં 95 લખ્યા હતા અને 45 આવ્યા, એવું તો એકે વાર નહોતું, એકે વાર એવું નથી થયું. એઝમ્પશનમાં મને પાક્કી ખાતરી હતી, આવીને કહી દેશ એનું પેપર આપીને આવે ને કે શું લાગે છે આ વખતની મહેનત આવતા વખતે કામ લાગશે, એવું લાગે છે, એવું લાગે છે. આવતા વખતની તૈયારી થોડી વહેલી શરૂ કરી, બેસ એવું ફીલ થાય કે મેં નવેમ્બરની તૈયારી આટલી બધી વહેલી કેમ શરૂ કરી, મને એવું ફીલ થાય છે. કેમ કે પેપર એવું ગયું છે, બીજું કંઈ નહીં, પેપર એવું ગયું છે. એટલે લોકોને બધાને એઝમ્પશન બેસી. આજે સવારે અત્યારે બધા ઘણા બિચારા કેટલા, લગભગ 25 લાખ લોકો આજે નીટની એક્ઝામ આપશે ભારતમાં. 25 લાખ, 24 લાખની તો ચટણી થવાની, કારણ કે સીટ જ 1 લાખ છે. અને બધાને પાછી ગવર્મેન્ટની ને બીજે મેડિકલને એવી જ, એ તો 7000 જ છે પાછી. એટલે બધા 25 લાખને 7000માં જવું છે. ખ્યાલ આવ્યો તમને? એટલે આગમભાઈની શૈલી તો એનાલિસિસ કરીએ તો દર 250 જણા વચ્ચે એક સીટ છે, 250 થી 300 જણા વચ્ચે એક સીટ છે. એટલે એ ખુરશીનો પાયો અને 4 પાયા હોય,
તો 75 જણા એક પાયો ખેંચે, 300 જણા ભેગા મળીને 4 પાયા ખેંચે ત્યારે કોઈ પણ એક જણને એક પાયો મળશે. હવે આવી રીતે બધા આજે નીટની એક્ઝામ લખશે, 720 માર્ક લખવાના, એમાં નેગેટિવ માર્કિંગ હોય, 3.5 કલાકમાં તમારે પેપર લખીને પૂરું કરવાનું, અને તમને થાય કે 720માંથી મારે જોઈએ મિનિમમ 680, કારણ કે કટ ઓફ 680ની નીચે જો આવ્યા તો મને મારી જોઈતી એવી મેડિકલ કોલેજમાં, ગવર્મેન્ટ કોલેજ એમાં મળશે નહીં. 720માંથી 680, 679 આવ્યા તો ગયા તમે 200 400 1000 રેન્ક પાછળ સીધા. એક માર્ક ગયો એટલે તમે 1000 રેન્ક પાછળ ગયા સીધા, એટલો નંબર નીચે જાય. એટલે તમે કેટલા એલર્ટ રહેવું પડે. અને પેલા કીનોટ્સ આપી દે તો પછી વાત, પણ એ પહેલાંથી જ ખબર પડી જાય કે લગભગ આપણને 534 નથી લાગતું, 534. પછી કોઈ કેટલાક તો આવીને કે કેટલું, આપણે તો આપણું ભવિષ્ય તો મોદીએ ભાખેલું કે તને કેટલા આવવાના, 370, એને કીધેલું જ હતું. અને પાછો ફાંકો મારે, જોયું, એ સંસદમાં લાવ્યા, આપણે નીટમાં લાવ્યા, 370 આવ્યા ને. એઝમ્પશનનો બેઝ એટલો પાવરફુલ છે આપણી પાસે. લખીએ અને આપણને ખબર હોય કે લગભગ, અને ખરેખર તમે 535 વિચારો ને, 532 537 એવી રીતે જ આવે, લગભગ એવી રીતે આવે. તો રિઝલ્ટ જ્યારે આવે ત્યારે પણ તમને પેલું કીનોટ જોયા વગર એમને પણ તમે જુઓ ને તો તમને એમને પણ ખબર પડી જાય કે લગભગ મને લાગે છે કે ત્યાં સુધી આ રીતે છે. ત્યાં નહોતું આવડ્યું પણ બહાર જઈને તો આવડી જ જાય ને કે ત્યાં હું બાફ્યું, એ તો પછી બહાર જતાની સાથે ખ્યાલમાં આવે, ત્યાં ન ખબર પડે. આ બધો આર્ટ ઓફ એઝમ્પશન આપણી પાસે છે, આપણી પાસે આર્ટ ઓફ કન્ઝમ્પશન નથી. ખાતા પીતા નથી શીખ્યા, હાઉ ટુ કન્ઝ્યુમ, હાઉ ટુ એઝ્યુમ, હાઉ ટુ પ્રિઝ્યુમ, એ બધું આપણને આવડે. પ્રિઝ્યુમિંગ ફોર અ વાઇલ, કે સમજો મારા બાપા કરોડપતિ હોય તો તમને કંઈ વાંધો છે મોટો ખર્ચો કરું તો આપણે પ્રિઝ્યુમિંગ ફોર અ વાઇલ. પણ સપોઝ તારા પપ્પા એવા નથી તો કે ધારો કે નથી ધારવું. કેટલાકને વાંધો હોય, કેટલાકના પપ્પાને ધારવામાં વાંધો હોય. હું કરોડપતિ વાંધો નહીં, પણ હું કરોડપતિ જેવું ધારવાનું નહીં તારે, એવી રીતે ધારવામાં વાંધો હોય. હવે આમાં વપરાશનો વાંધો છે, કન્ઝમ્પશનની પેટર્ન આખી બદલાઈ ગઈ છે. હું તમને કહું કે આપણે એવા મહાન તત્વજ્ઞાનના વારસદાર છે ને, આપણે એનો સ્પર્શ નથી મેળવતા. એટલી સરસ મજાની શાસ્ત્રોમાં વાતો મૂકી છે, હાઉ ટુ કન્ઝ્યુમ. કન્ઝમ્પશનની પેટર્ન એને 6 લેયરમાં વિભક્ત કરી છે, આમ વિભાજિત કરી છે કે કેટલાક લોકો કઈ રીતે વસ્તુને કન્ઝ્યુમ કરતા હોય, કેટલાક કઈ રીતે કન્ઝ્યુમ કરતા. ઓલ કન્ઝ્યુમર્સ, નોન કન્ઝ્યુમર્સની વાત જ નથી અહીંયા, નોન કન્ઝ્યુમરની વાત જ નથી. કન્ઝમ્પશનમાં બધા જ અંદર જોડાય તો પણ કન્ઝમ્પશનની પેટર્ન બધી જુદી હોય, એમના હ્યુમન લેયર બધા બદલાતા હોય, જીવદળ જુદું હોય. એના કારણે બહુ સિમ્પલ એક્ઝામ્પલ, એક પ્રસિદ્ધ ઉદાહરણ આપ્યું છે શાસ્ત્રોમાં. એક જાંબુનું વૃક્ષ છે અને 6 મિત્રો જાંબુના વૃક્ષ પાસે આવ્યા, જતા ચાલતા જાંબુનું ઝાડ જોયું, અરે જાંબુન ખાતે, ચલો ના જાંબુન ખાતે. એટલે જાંબુ ખાવાનું મન થયું અને પછી જાંબુ ખાવાની ઈચ્છા થઈ. એટલે એક જણની પાસે કુવાડી હતી, લીધી કુવાડીને સીધો મંડી પડ્યો. કેમ તો કે અરે પૂરા ઝાડ તોડ ડાલતા હું, જાંબુનું ઝાડ જ કાપી નાખું, ભડાક કરતું બધું નીચે પડે, પછી જેટલા ખાવા એટલે ખાશું જાંબુ. બીજો કહે છે અરે ઊભો રે, આટલા બધા આખું ઝાડ કાપવાની હું જરૂર છે, આપણી પર પડશે તો મોટી મોટી ડાળીઓ કાપવાની, ખાલી થડ એમને ઊભું રહેવા દે, મોટી મોટી ડાળીઓ કાપો બહુ થઈ ગયું. એટલે ત્રીજો પાછો કહે છે કે મોટી ડાળી કાપવાની શું કામ છે, આટલી બધી માથાકૂટ કોણ કરે, વજનદાર છે ને જાડી ડાળો છે, એકવાર કુવાડી ફલવાઈ ગઈ તો બહાર નહીં નીકળે પાછી. એટલે નાની ડાળીઓ કાપો, ક્રોસમાં જે હોય ને ટ્વિક્સ બધી, એ નાની ડાળીઓ કાપો, ઝુમખા ત્યાં છે, બધા જાંબુ પડશે નીચે. ચોથું કહે છે કે મને એ નથી ખબર પડતી કે તમે ખાલી જાંબુના ઝુમખા તોડી લો, તમારે શેના માટે નાની ડાળીઓ કાપવાની, તમને ઝુમખાથી મતલબ છે, ડાળીઓ ભલે રહી, ડાળીઓ નાની પણ ભલે રહી, ખાલી ઝુમખા તોડી નાખો. પાંચમો કે છે એમ નહીં, બધા ઝુમખા નહીં તોડવાના, તમને કેટલા જાંબુ જોઈએ છે એટલા જ ઝુમખા તોડવાના. અને છઠ્ઠો માણસ કહે છે કે મને એ નથી ખબર પડતી કે તમે શા માટે ઉપર જુઓ છો, આ નીચે આટલા જાંબુ પડ્યા છે, આટલા જાંબુ પડ્યા છે. જ્યાં સુધી નીચે જાંબુ પડ્યા હોય અને એ સ્વાભાવિક તમને મળતા હોય, વી હેવ નો રાઇટ ટુ ટચ. આ ઉપરના જાંબુ તો એ લોકો માટે છે કે નીચેના પૂરા થાય, આ તો એફડી છે, આ તો ફિક્સ ડિપોઝિટ છે બધી, એ તો પછી લેવાની હોય, એ અત્યારે ન લેવાય. આપણે એને શેના માટે તોડવાની, તમે ઉપર નજર જ ન નાખો, આટલા કુદરતી રીતે નીચે પડ્યા છે, આપણે એ ખાઈ લેવાના. એ જો નહીં ખાઈએ તો આમ પણ કોકના પગ નીચે આવી જશે, એને બદલે આપણે એ લઈ લઈએ. ઉપરના જાંબુ પર નજર જ નહીં નાખવાની. શેના માટે નાખો છો? આ 6 મિત્રોમાંથી મને કહો કે નોન કન્ઝમ્પશન વાળો કોણ છે? એક પણ નહીં, ઓલ કન્ઝ્યુમર્સ. 6 જણા કન્ઝ્યુમર છે, પણ એની કન્ઝમ્પશનની પેટર્ન જોઈ, પહેલામાં, બીજામાં, ત્રીજામાં કોઈ વિચાર જ નથી, બીજાનો થોટ જ નથી, કાંઈ બીજાનો વિચાર જ નથી કરતો કે ભાઈ આખું ઝાડ કાપી નાખો. અને કોઈ માણસને છાયો ખાવો હોય તો ક્યાં જાય? ચલો જાંબુ ખાનારાએ ઝાડ
ઉડાડી દીધું. હવે જે જાંબુ નથી ખાવા, ખાલી છાયો ખાવો છે, તો છાયો ખાવા માટે ક્યાં જાય? હવે મારે એવી રીતે જાંબુ ખાવાના કે કોકને ભવિષ્યમાં છાયો ખાવા પણ ન મળે, એવી રીતે તો ન ખવાય ને. છેલ્લો માણસ ત્યાં સુધી વિચારે છે કે મારે જાંબુ પણ એવી રીતે ખાવાના કે ભવિષ્યમાં આવનારને જાંબુ મળે, અને પહેલો માણસ એવી રીતે જાંબુ ખાવાનું વિચારે છે કે પાછળવાળાને છાયો પણ ન મળે, લાકડું પણ ન મળે, ડાળી પણ ન મળે, પાંદડું પણ ન મળે. તો કેટલી બધી લાયકાત વગરની વિચારણા છે. 6 માણસના અલગ અલગ લેયર છે. પહેલો માણસ વિચારે છે કે આપણે એઝ પર કેપેસિટી, મારી પાસે કુવાડી છે, તાકાત છે, શરીરમાં પૂરી કેપેસિટી છે, એઝ પર કેપેસિટી હું આખું ઝાડ કટ કરી નાખું અને જાંબુ જેટલા લેવા એટલા લઉં, પણ ઝાડ તો આખે આખું ઉડાડી દઉં. બીજો કે છે કે કુવાડી નથી તો કંઈ નહીં, મોટી મોટી ડાળીઓ એની ઉપર બેસીને ખાલી વજન આપી તો ધબાક કરતું નીચે પડશે, કારણ કે મને તક મળી છે આટલા બધા જાંબુને સાથે રમવાની, તો હું કાપી નાખું ને, હું શું કામ છોડું? એઝ પર ઓપોર્ચ્યુનિટી, મારી પાસે આ તાકાત છે તો એઝ પર ઓપોર્ચ્યુનિટી હું એ જાંબુને નીચે ઉડાડી દઉં, હું શા માટે આ રહેવા દઉં? ત્રીજો માણસ વિચારે છે કે કદાચ મારી પાસે એ ઓપોર્ચ્યુનિટી નથી, પણ મારી પાસે એવી ફેસિલિટી તો છે કે નાની નાની ડાળીઓ કાપી શકું છું, તો એ ફેસિલિટીનો ઉપયોગ કરું. નાની નાની ડાળીઓ તો હાથથી તોડી શકાય એમ છે, તો કેમ ન તોડું? ચોથો કહે છે કે 10, 12, 15 ઝુમખાઓ છે, આટલા અવેલેબલ જ નથી હોતા ઝાડ પર, આપણે 2 ખાવા તો 2 ખાશું, પણ એઝ પર અવેલેબિલિટી બધા ઝુમખા તોડી તો નાખીએ એકવાર. હી ઇઝ થિંકિંગ એન્ડ ગોઈંગ એઝ પર અવેલેબિલિટી. પાંચમો વિચારે છે કે વી શુડ ગો એઝ પર નેસેસિટી. આપણી જરૂરિયાત કેટલી છે? 2 ઝુમખાની હોય તો 2 જ ઝુમખા તોડવાના, બધા ઝુમખા તોડવાની પણ જરૂર નથી. અને છઠ્ઠો એ કહે છે કે વી હેવ ટુ એક્ટ નોટ એઝ પર નેસેસિટી બટ એઝ પર વિથ ધ સેન્સ ઓફ રિસ્પોન્સિબિલિટી, કે આપણી રિસ્પોન્સિબિલિટી છે કે આપણે જાંબુ નીચે પડ્યા તો ઉપરના નહીં લેવાના, અને ઘણા બધા હોય તો પ્રપોર્શનલી બધાને થોડા થોડા મળે એટલા જ લેવાના, ભવિષ્યનો વિચાર કરીને લેવાના, જાંબુ એ રીતે તોડવાના કે ડાળ આખી તૂટી ન જાય, તો એ ડાળ પર બીજી વાર જાંબુ આવી શકે, એ રીતે આપણે જાંબુ લેવાના હોય. આપણે નખ એ રીતે કાપીએ છીએ કે ફરીથી ઉગે, વાળ રીતે કપાવીએ છીએ કે ફરીથી ઉગે. આમ નખ મૂળમાંથી ખેંચી કાઢો, નખ ફરીથી નહીં આવે, તે એવી રીતે આપણે નખ નથી ખેંચતા કે આંગળીને ઈજા થાય. તો આપણે જાંબુ એ રીતે ન લેવાય કે વૃક્ષને ઈજા થાય, વૃક્ષમાં ફરીથી જાંબુ ઉગે, એક ક્ષમતા ઊભી રહે, એ રીતે કરવાનું હોય. કન્ઝમ્પશનની આખી પેટર્ન બતાવી છે, સુપર પેટર્ન છે, સુપર. એક અલગ 6 એશિયાનો કન્સેપ્ટ છે, એ કન્સેપ્ટમાં આપણે અત્યારે નથી જતા, પણ એ કન્ઝમ્પશન પેટર્ન જે જૈનિઝમમાં ફ્લોટ થઈ છે ને અત્યારે, આખી વર્લ્ડ વાઇડ જે ક્રાઇસિસ છે, એ ક્રાઇસિસનો જવાબ આપવા માટે આપણી પાસે કશું ના હોય તો આ એક વસ્તુ છે. આપણે બધાને કહી શકીએ કે તમારે કોઈ પણ ચીજ જો કરવી હોય ને, ખાલી આ એક દ્રષ્ટાંતને નજર સામે રાખો. આ એક દ્રષ્ટાંત તમારી પાસે છે જેના આધાર પર હાઉ ટુ કન્ઝ્યુમ તમને ખબર પડી જશે. કોઈ પણ જગ્યાએ તમે જાઓ તમને ખબર પડશે કે કન્ઝમ્પશનની પેટર્ન કેવી હોય. માણસને ખબર જ નથી રિસોર્સિસનો દાટ વાળે, અને કેવી રીતે દાટ વાળે, જાણે કે દુનિયામાં પોતે જ રહેનાર છે. ખનીજ હોય, માર્બલ હોય, પાણી હોય, ખોરાક હોય, અનાજ હોય, ખેતરની ફળદ્રુપતા હોય, બધી ચીજનો દાટ વાળી નાખવાનો, એક પણ ચીજનો વિચાર નહીં કરવાનો, અને રિસોર્સિસ જાણે કે 5-15 વર્ષ માટે આપણને ભોગવવા જ મળ્યા છે. એટલે જો એક વસ્તુ છે ને, બહુ સરસ વાક્ય છે, તમે લખી રાખો, કોતરી રાખો કે આ દુનિયા, આ ધરતી આપણને આપણા બાપ દાદા પાસેથી વારસામાં નથી મળી, પણ આપણા દીકરાઓ પાસેથી આપણે ઉછીની લીધી છે, આપણે એને પાછી આપવાની છે. આ બહુ સરસ વાક્ય છે. બાપ દાદા પાસેથી વારસામાં નથી મળી કે ગમે તેમ વપરાય, પણ આપણા પછીના જનરેશન પાસેથી આપણે ઉછીની લીધી છે. વી હેવ ટુ રિટર્ન ઇટ બેક વિથ થેન્ક્સ, કે ભાઈ તમારી પાસેથી લીધી હતી, તમને પાછી આપીએ. વિરાસત એમની છે, આપણે અગાઉ વાપરવાની લીધી છે એમના નામની. બસ એવી રીતે આપણે વિવેકપૂર્વક, સભ્યતાથી ને સભાનતાથી, અવેરનેસ સાથે આપણે ચીજનો વપરાશ કરવાનો હોય. આપણે એ નથી વિચારતા, અને દરેક ચીજનો વપરાશ એવી રીતે કરતા હોય કે જાણે કે હું કહેશ, આગળ પાછળનો વિચાર શું કરવાનો, દાટ વાળી નાખો. રિસોર્સિસ જેટલા હોય એટલા આપણે પૂરા કરવાના છે, પાછળ કોના માટે છોડવાના? આપણે આપણા ભવિષ્ય માટે પણ નથી વિચારતા, આવનારી પેઢી માટે તો કશું નહીં. દુઃખ એ વાતનું થાય કે આજે કેટલા આંદોલન ચાલે છે. ક્ષત્રિયનું હમણાં શરૂ થયું, બીજા કોકનું શરૂ થાય, કોક કોળીનું શરૂ થાય, પેલા હમણાં પાટીદારનું ચાલતું હતું, એની પેલા જાટનું ચાલતું હતું, વચ્ચે મરાઠાનું ચાલતું હતું, એની પેલા બ્રાહ્મણોનું ચાલતું હતું, કોકનું આંદોલન ચાલે, એ અમારું શોષણ થાય છે તો મહિલાઓનું આંદોલન ચાલે, અમારું પોષણ નથી થતું તો સવર્ણોનું ને અવર્ણોનું બધાનું ચાલ્યા કરતું હોય. બધા પોતપોતાના રીતે પોતપોતાના આંદોલન ચલાવતા હોય, પણ એવી એક વ્યક્તિ, એવો એક વર્ગ કે જે સખત એક્સપ્લોઇટ થઈ રહ્યો છે, એમના માટે કોઈ આંદોલન નથી ચાલતું. એ એક્સપ્લોઇટ થતો વર્ગ એટલે ધ ફોર્થ કમિંગ જનરેશન, ટોટલી એક્સપ્લોઇટેડ, ટોટલી. એને હવા મળવાની ચોખ્ખી પૂછો, એને પાણી ચોખ્ખું મળવાનું પીવા માટે,
એને ફળદ્રુપ ધરતી મળવાની કશું મળવાનું નથી. એનું માથેરાન છે ને મુંબઈ કરતાં બગડેલું હશે. હા હા, એ અત્યારે જે માથેરાન હવા ખાવા જાય છે એવી હવા એને ઓક્સિજનના બાટલામાં મળશે, બીજે ક્યાંય નહીં મળે. માથેરાન બગાડી નાખશે આ લોકો ત્યાં જઈને. એટલે જ્યાં કંઈક સારું દેખાય ને દાટ વાળી નાખવાનું, બધું જ પૂરું કરી નાખવાનું. એટલે કોઈ જગ્યાએ કશું જ જોવા ન મળે. સારું દેખાયું એટલે તૂટી જ પડવાનું બધાએ, અને પછી એવી રીતે તૂટી પડવાનું કે જાણે કે આપણી બાપી કી મિલકત છે, બીજા બધા તો આ પૃથ્વી નામના ડોમેન પર જાણે ટ્રેસ પાસિંગ કરતા હોય ને ઉડાડી મૂકવાના. આપણે બધાને આમ સાથે લઈને ચાલવું, ને આગળના જનરેશનને પણ પ્રપોર્શનલી જે વસ્તુ લેવાની હોય આપણા ભાગે જેટલું આવતું હોય એટલું લેવાય. એક કેસરની વાટકીમાં, વાટકો રસમાં, થોડા નાસ્તામાં, છુંદામાં, મુરબ્બામાં, અથાણામાં આપણે બધી ખબર પડે. પણ આ ધરતી પર રહેલી વસ્તુઓ એને પ્રપોર્શનલી કેટલી રીતે, કઈ રીતે, કેટલા સમયમાં વપરાય એનો કોઈ ગાળો નથી. 100 માણસો એક વર્ષમાં જેટલું વાપરી શકે એના બદલે એ 100 માણસો 10,000 માણસનું 2 મહિનામાં એટલું વાપરી કાઢે. હવે આ રેશિયો જે પ્રોડક્શન રેશિયો હોય એની કરતાં કન્ઝમ્પશન રેશિયો 10-20 ગણો 50 ગણો ફાસ્ટર હોય તો શું થાય? જરૂરિયાત તો દરેકની સરખી હોય, જરૂરિયાત એક સરખી હોય બધાની. હવે જરૂરિયાત પ્રમાણે આપણે કંઈ વિચાર નથી કરી શકતા, અને પાછા માણસ કરતાં રાક્ષસ વિકસિત કહેવાય. આ પૃથ્વી તો જો વિકસિત, વિકાસશીલ અને અવિકસિત આ 3 ટેગ મારેલા છે દેશોને અને દેશના નાગરિકોને. બરાબર છે? આપણે કેવા કહેવાઈએ? વિકાસશીલ, ડેવલપ્ડ, ડેવલપિંગ અને અંડર ડેવલપ્ડ. તો વી આર ડેવલપિંગ. હવે આ ટેગ જેને માર્યા એને ચલો વાંધો નથી, પણ આ ટેગનો ક્રાઇટેરિયા શું? તમારે કન્ઝમ્પશન પેટર્ન. હવે મને તો થાય કે વસ્તી આના આધારે ગણવી જોઈએ, વસ્તી આના આધારે જ ગણવી જોઈએ. અમેરિકાની વસ્તી શું માનો તમે? 325 કરોડ. હા, હું તમને સમજાવું. તમારા ઘરે છે ને એક મહેમાન આવશે, વર્ષિતપ ચાલે છે, બેસણું કરવા આવશે કાલે. ઘરે જઈને કહેજો મમ્મીને કે મારા સાહેબ પાસે કોઈ મહેમાન આવે છે ને, વર્ષિતપનું બેસણું આપણે ત્યાં કરવાના. તો હા હા સરસ, આપણે સારો લાભ મળી ગયો, બેસણની તૈયારી રાખશું. પછી મારા સાહેબ કહે કે જો સાંભળ, હવે તમે મારી પાસે બેઠા હું કહું કે મમ્મીને કહેજો કે આ છે ને જરા એક્સ્ટ્રાઓર્ડિનરી બેટ્સમેન છે. તો કે એટલે બેટ્સમેન છે, બેટ્સમેન એટલે હું ખાય તપસ્યા કરી શકે ને તપસ્યા કરે ખાઈ શકે. એટલે આ છે ને જરા વ્યવસ્થિત બેટિંગ કરશે. એટલે બેસણામાં તમને એમ લાગતું હશે કે આ 4-5 રોટલીમાં તેમની શરૂઆત નહીં થાય. તો કે એટલે આ 20, 22, 23 રોટલી તો ક્યાં જતી રહેશે ખબર નહીં પડે. કે શું વાત કરો? હા એટલે 22, 23 રોટલી. હા મેં કીધું પાક્કી, કે એમને ઓળખું છું, મેં 2-3 જગ્યાએ મોકલેલા છે ને, રિપોર્ટ લીધા છે મેં. એટલે આ 22 થી 25 રોટલી તો મિનિમમ લેશે. અચ્છા, એટલે પ્રપોર્શનલમાં પછી રસ કે દાળ કઈ હોય એ પણ એટલું જ લે, ને શાક પણ પછી 100 ને બદલે 400 ગ્રામ જ હોય ને. રોટલી વધારે હોય એટલે બધું જ વધે. હવે તમારે મેસેજ કેવડાવવાનો છે કોકની સાથે કે તમે જાઓ ને જરા તો મમ્મીને કહી દેજો ને કે રોટલી છે ને 5-6 ન ગણે 25 ગણે, એવું મેસેજ કેવડાવાય. એટલે તમે હોશિયારી વાપરી. તમે છે ને જરા ઘરે જાઓ છો ને પૂજા કરીને, હું મારા પાસે કામમાં છું, તમે ખાલી એટલું કહેજો મમ્મીને કે બેસણું કરવા માટે 1 નહીં 5 જણા આવવાના છે. તો કે શું? તમે ખાલી એટલું કહેજો બેસણું કરવા 5 જણા આવવાના છે. હવે મમ્મીને ટેન્શન 5 જણા આવવાના છે વર્ષિતા પડા, 5 પાટલા થાળી બધું ગોઠવીને રાખ્યું, બધું ગોઠવી દીધું મમ્મીએ. અને પછી પેલા ભાઈ તો એક આવ્યા, એ બેઠા, અને પછી બીજા ક્યાં છે? બીજા બધા આવવાના છે. આવે તો તું શરૂ કર, તું શરૂ કર. પછી પૂછ્યું કે પણ શરૂ કરવાનું એટલે બધા આવે પછી તું શરૂ કર, બીજા બધા આવશે અત્યારે તું શરૂ કરી દે. પેલા આમ શરૂ કર્યું, અને આ તો બેટિંગ બરાબર કરે છે, જોરદાર જોરદાર. એક રોટલી પતે ને, એક રોટલી પેલી ટ્રક રિવર્સમાં આવતી હોય ને ઘણી વાર રિવર્સમાં, તો પાછળ એક ભાઈ ઊભા હોય, એ શું કરે ખબર છે? આને દે, આને દે, આને દે, આને દે, આને દે. જોયા છે? એ બેઠા બેઠા ખાલી આમ કર્યા કરે, આને દે, આને દે, આને દે, આને દે. રોટલી મૂકી, આને દે, રોટલી મૂકી, આને દે, રોટલી મૂકી, આને દે. 8, 9, 10, 11, 12 ગઈ. એ મમ્મીએ બોલાવ્યા, બોલા 5-6 આવવાના છે પાક્કું? અને આવવાના છે બધા આ જ કેટેગરીના છે. એટલે મેં પછી આપણે કહીએ કે મમ્મી આ 5-5 આવી ગયા. તો કે એટલે આ હવે કોઈ નથી ને? તો કે હા હાશ, કે તો વાંધો નહીં. કેમ ભાઈ વધઘટ નહીં, મેં 5નું ગણ્યું તું પણ હવે વાંધો નહીં આવે. તો તે 5નું કીધું તું, મેં 5નું કીધું તું, પણ 1 = 5 છે. તો હા લાગે છે એવું જ. તો પછી આપણે માથાદીઠ ગણતરી નહોતી ગણી, પણ કન્ઝમ્પશનની પેટર્ન પ્રમાણે, કન્ઝમ્પશનની કેપેસિટી પ્રમાણે આપણે 5 જણા જમવા આવનારા છે. આપણે કીધું ખોટું બોલ્યા કહેવાય? તમારી કન્ઝમ્પશનની કેપેસિટી જોઈને ગણીએ, તમને 5 બરાબર ગણ્યા. તો પછી જેટલો વપરાશ કરતા હોય કાગળનો, પાણીનો,
ચોખ્ખી હવાનો કાર્બન એમિશન 300 કરોડ જેટલું છોડે એટલું 30 કરોડ છોડતા હોય તો આપણે 300 કરોડની જ વસ્તી ગણવી પડે. હું કન્ઝમ્પશન પેટર્ન પ્રમાણે ગણું છું. ખબર સમજ્યા તમે? ભારતની વસ્તી છે ને એ રીતે ગણો ને તો 52-55 કરોડથી વધારે નહીં થાય, ન થાય. 100-125 કરોડ ને 140 કરોડ મોદી સાહેબ બોલે છે નહીં કંઈ. રૂરલ એરિયામાં બચારા કશું છે નહીં, કેટલા સાદગીથી જીવે છે. એટલું દેમાં બીજ માવડી, ખીલે ગાવડી, ચૂલે તાવડી. બીજનો ચંદ્ર હોય ને એની પાસે આદિવાસી માગતો હોય બચારો ડાંગ જિલ્લામાં. બસ ખીલા પર ગાય હોય, ચૂલા પર તાવડી હોય ને એ મજાનો રોટલો બનાવી છાશમાં બોળીને ખાઈને હુઈ જઈએ અમે. શાંતિથી સવાર પડે, બસ બીજું કંઈ કરવું નથી અમારે. એટલે અમારે તો કેવું હોય, સાંજે અમારી મમ્મી અમને કહે કે બેટા સુઈ જા, રાત પડી ગઈ. હવે તો શું શહેરમાં મમ્મી એમ કે બેટા હુઈ જા, હમણાં સવાર પડશે. હવે મમ્મીઓને કહેવાનું બદલાઈ ગયું. પણ આવી રીતે અમને સુવાડી દેતો, અમે સુઈ જતા હતા શાંતિથી, એકદમ શાંતિથી. હવે આ બધાને તમે કન્ઝમ્પશનની પેટર્ન તો જુઓ, કશું છે નહીં. તમારા બધાના દાદાજીને પૂછજો કે આખા વર્ષની જોડ કેટલી. તમે આ છેલ્લા 15 દિવસમાં જેટલું શોપિંગ કર્યું ને એટલું એમનું આખા વર્ષનું નહીં હોય. પૂછજો દાદાજીને, બરાબર છે? લેરચંદભાઈ કેટલું વાપરતા હોય અને આપણે કેવું લેરથી લઈ આવીએ. આપણે જોઈએ ને આપણી કન્ઝમ્પશનની પેટર્ન આખી અલગ હોય. પરવડે ન પરવડે પછી વાત. એ કે મને પરવડે આર્થિક રીતે, પણ આ પૃથ્વીને પરવડે કે નહીં જોવાનું કે નહીં એ પણ જોવાનું. ગમે તેમ નહીં વપરાશ કરવાનો. આપણને ફાવે એટલે કે પૈસા હોય તોય નહીં વાપરવાના. ભાઈ રહેવા દે, એવા ખોટા ખર્ચા નહીં કરવાના. આ પેટર્ન હતી અને આ પેટર્ન વર્ષોથી જોઈ છે. આપણે મળતું ન હોય, અમે મહાત્માઓ છીએ, બરાબર? સાધુ ભગવાન તો ઓછું વપરાશ કરતા હોય, પણ એમાં જે બિગેસ્ટ આચાર્ય મહારાજ હોય કે એવા કોઈ હોય એમને તો કોઈ વસ્તુની કચાશ ન હોય. મેં પોતે ભુવનભાનુ સુરેશ્વરજી મહારાજને જોયા છે. દીક્ષા વડદીક્ષા બધું અમને સાહેબે આપ્યું. એક અમારા માટે છે ને એક સ્મૃતિ પદ પર આવી ગયું. એમની સ્વર્ગારોહણ તિથિ જ આવે છે કાલે. 30 વર્ષ પૂરા થઈ ગયા છે એમને ગયાને. અને અમને લોકોને માટે તો એક આશ્ચર્ય થઈ ગયું કે દીક્ષા વડદીક્ષા બધું સાહેબે આપ્યું. આજે 30-32 વર્ષ પહેલાં સાહેબ હતા અને એ વખતે અમને આ બધું એમના હાથે મળ્યું. એક લેજેન્ડ કથા મેં જોયું છે. ચશ્માની દાંડી છે ને એક બાજુની તૂટી ગઈ હોય તો આ બાજુથી ચશ્માની દાંડી હોય ને આ બધું દાંડી જ ન હોય તો આમ લખતા હોય ને ત્યારે એ બસ એ મોઢાને એ રીતે રાખે, એક બાજુની દાંડી પર ટકે. આ બધું દાંડી જ નથી. આ પણ વાંધો નહીં કે પડી નથી જતા, એમાં વાંધો નહીં. આમ નીચું મોડી કરે તોય ટકે, એક વાંધો નથી કાંઈ, એ ચાલશે. દાંડી તૂટ્યા પછી અરે ચાલે, એમાં કંઈ નવા નથી બનાવવાના. પછી બહુ બધા કીધું ને એટલે તે મારી પાસે છે ઉપાય, દાંડી લગાવી દઉં છું. અહીંથી રબર બેન્ડ ખેંચીને આમ કાનની પાછળ મારી દીધું. રબર બેન્ડ અરે કંઈ સારું લાગે આચાર્ય મારા થઈને. 2-3 દિવસ થયા પછી કોઈક પરાણે શિષ્ય લઈ ગયા અને પછી ચશ્માની નવી દાંડીને નખાવીને બધું કર્યું. તો કે ઉભો રહે, પહેલાં ફ્રેમ કઈ લાવવાની મને બતાવો, પહેલાં મને બતાવો. એ ગમે તે મોંઘી ફ્રેમ નહીં લાવવાની. સાહેબ એટલું વિચારતા. અમને વારસામાં એવું આપીને ગયા છે કે સાહેબની આવેલી ટપાલ વાંચો એટલે ટપાલમાં સૌથી પહેલો ઉપદેશ હોય ને તો એમણે વાપરેલો કાગળ. આપણે જે કવર મોકલ્યું હતું ને એ કવર ફાડી ઊંધું કરીને એમાં જ કાગળનો જવાબ લખ્યો હોય. આપણા કવરનો ઊંધો ભાગ એમનું લેટર પેડ. સૌથી પહેલો ઉપદેશ ત્યાં મળે. અક્ષર તો પછી વાંચવાના, પહેલાં એમનું મટીરિયલ કેવું વાપર્યું છે એ જોઈને જ અંદર થાય કે વાહ શું તમે વાપરો છો. આ અમને વારસામાં મળ્યું બધું. ઓપ્ટિમમ યુઝ, મેક્સિમમ વસ્તુઓ વપરાશ કરીને કરવાનો. આ કપડો છે, આ કપડો કહેવાય. અમે આજની તારીખમાં ઇવન ટુડે અને ઇવન મી, હું પોતે મારી વાત કરું તો મારા કપડો જો ફાટી જાય ને નીચેથી એટલો ભાગ કાઢી અને પછી એની અંદર અમે પાંગણની ખેસ તરીકે જે વાપરીએ છીએ, નાનું હોય એની કરતાં એ વપરાય. એ ફાટી જાય તો પછી આવો નાનો કટકો થઈ જાય, બે એ પરસેવો લૂસવા કામ લાગે. એ પણ પતી જાય તો ગોચરી વાપરે પછી નીચે જમીન લૂસવા કામ લાગે. એ પણ પતી જાય પછી કોઈ કામનું જ ન હોય, ફાટી જ ગયું હોય તો પછી એને ઠેકાણે પાડવાનું. પણ સીધું કંઈ એમને જવા નહીં દેવાનું. સીધું ગમે ત્યાં રેગ્સમાં નાખવાનું નહીં. વસ્તુ સારી હોય ત્યાં સુધી છેકથી છેક વપરાતું હોય. કામળી છે, કામળી પછી છેલ્લે એમ લાગે ને તો જમીન લૂસવાના પોતા તરીકે કામ લાગે. છેલ્લે કાંઈ નહીં તો બોક્સમાં પુસ્તક ભર્યા છે, બોક્સને બાંધવા માટે કામ લાગશે. પણ એ બધે કામળી પણ છેલ્લે સુધી યુટિલાઇઝ થશે. એટલે છેક ફ્રોમ રિચીસ ટુ રેગ્સ બધે વસ્તુ વપરાશમાં આવે છે. એકે વસ્તુ જવા નહીં દેવાની. મેક્સિમમ યુટિલિટી. ડ્યુરેબલનું કલ્ચર અમારે ત્યાં છે, ડિસ્પોઝેબલનું કલ્ચર છે જ નહીં. આજે આખું ડિસ્પોઝેબલનું કલ્ચર આવી ગયું. વસ્તુ વાપરીને ફેંકી દેવાની, વાપરીને ફેંકી દેવાની. વસ્તુ હોય કે વ્યક્તિ હોય બધું ડિસ્પોઝેબલ થઈ ગયું. બધું જ ડિસ્પોઝેબલ. વાપરો ને ફેંકો એવું થઈ ગયું. એટલે યુટિલિટી મેથડ જે હતી ને એ ગઈ. એટલે કન્ઝમ્પશન પેટર્ન આખી જ બદલાઈ ગઈ સખત. અને કન્ઝમ્પશન એટલે લેવલ બારનું કન્ઝમ્પશન આપણે વિચાર ન કરી શકીએ એ કઈ હદનું કન્ઝમ્પશન હોય. કે જ્યારે આપણને ખબર પડે એક જગ્યાએ એક મેટ્રોપોલિટન સિટીમાં બહુ સરસ સર્વે થયો. મને લાગે છે કે આ સર્વે મને ગમતા સર્વેમાં સૌથી બેસ્ટ હતો.
સખત મહેનત એને 12 મહિના સુધી કોઈ સંસ્થાએ કરી. આખા મેટ્રોપોલિટન સિટીમાં બોમ્બે, બેંગ્લોર, મુંબઈ, અમદાવાદ સિટીમાં શું હોય એ લોકો આખું પહેલાં સર્વે કરીને નોંધ્યા. 531 હોલ હતા કે ભાઈ એવા હોલ્સ છે કે ભાઈ એવા બેન્ક્વેટ હોલ્સ કે વેડિંગ હોલ્સ છે કે જ્યાં અલગ અલગ જગ્યાએ પછી પાટીદારની વાડી પણ હોય અને કોઈ બેન્ક્વેટ હોલ પણ હોય, કોઈ મ્યુનિસિપલ કોર્પોરેશનનો પણ હોલ હોય, પણ એ હોલ્સમાં આવા વેડિંગ્સ થઈ શકતા હોય. 531 વેડિંગ હોલ્સ, એમાં રાઉન્ડ ધ યર 84,960 84960 એપ્રોક્સ 85,000 વેડિંગ્સ થયા આખા વર્ષમાં. અને આખા વર્ષનું ડે ટુ ડે એમણે મોનિટરિંગ કરીને ટોટલ માર્યું કે ટોટલ 943 ટન્સ 943 ટન હાઈ ક્વોલિટીનો રિચ સ્પાઇસી ફૂડ વેસ્ટ ત્યાં આગળ હતો. ઇટ વોઝ ઇક્વિવેલન્ટ ટુ 350 CR, 350 કરોડ રૂપિયાનો માલ જે સીધો ગટર ભેગો થયો છે. આ બધા 531 વેડિંગ હોલમાં થયેલા 85,000 લગ્નોમાં એક જ વર્ષ દરમિયાન અંદાજે 943 ટન જેટલો હાઈ ક્વોલિટીનો સ્પાઇસી એકદમ તગડો ફૂડ વધ્યો. અને એ ઇક્વિવેલન્ટ ટુ 350 કરોડ તો એ વખતે ગણતા હતા, થોડા વર્ષો પહેલાં આ સર્વે થયેલો. એ 350 50 રૂપિયાની એક થાળી ગણો ને એવરેજ, તો એમ કહી શકાય કે પરમ દિવસે ચૂંટણી વખતે આખા ગુજરાતને હવાર બપોરનું મફતમાં જમાડી શકાય. 7 કરોડ માણસ જમી જાય. તોય મારા પ્યારા દેશવાસીઓ પેટ ભરીને જમે તો આપણું આવું વધે. 7 કરોડ માણસો જમી શકે એટલું 350 કરોડનું સીધું ધૂળ ભેગું. આ તો એક જ સિટીમાં એક જ વર્ષમાં. આખું ટોટલ ફૂડ વેસ્ટ કેટલો? સખત 60,000 કરોડનો ફૂડ વેસ્ટ અને 15,000 ટનનો ફૂડ વેસ્ટ એક સાથે આમ યરલી બેઝ પર આવતો હોય. એવરેજ માણસ 75 થી 80 કિલો દરેક માણસ વેડફાટ કરે છે પર એનમ, પર યર. એટલું વેડફે જ છે. આ તો ડેટા બેઝ થયો. આપણને તો ખબર ક્યાં પડે? આપણે જે મૂકીને ઊભા થઈ ગયા ત્યાં ખબર પડે કે આપણે આ મૂકી દીધું. આપણને ખબર નથી કે આની વેલ્યુ શું થાય છે. આની વેલ્યુ શું થાય છે? કોકના માટે આખો ટંક છે. આપણે ખબર જ નથી કે આપણે ગમે ત્યાં વેઠું મૂકી દીધું. આપણું કલ્ચર એવું છે કે આટલું વધે નહીં, થાળીમાં લીધેલું નહીં, તપેલીમાં લીધેલું ન વધે. હા, આપણું તો કલ્ચર જ એવું છે. તમને હજી કહું કે વી શુડ ફીલ પ્રાઉડ ટુ બી અ ગુજરાતી. વોટ ઇઝ ધ મિનિંગ ઓફ વઘારેલા ભાત? મને કહો તો. હા, વોટ ઇઝ ધ મિનિંગ ઓફ વઘારેલા ભાત? વઘારેલા ભાત, વન્સ અપોન એમ ધ વધેલા ભાત. બરાબર છે? વોટ ઇઝ વઘારેલા ભાત? ધ ફ્યુચર ટેન્સ ઓફ વધેલા ભાત, દેટ ઇઝ વઘારેલા ભાત. બરાબર છે? વધારેલા, દેટ ઇઝ વઘારેલા. એ થયું ને, જે ભાત વધ્યા હતા એ વઘારીને તમને આપી દીધા. અને તમને લાગે સ્પેશિયલ તમારા માટે, વઘાર તમારા માટે, ભાત તો એમને જ હતા. બરાબર છે? વોટ ઇઝ ખાખરા? ખાખરા રેર, સ્પેર રોટલીમાંથી તૈયાર થયેલા રેર ખાખરા. અને એટલું સરસ આપણું તૈયાર થાય. સ્પેશિયલ ખાખરા બનાવ્યા. શું વાત કરો! હા, રોટલી વધતી હતી તો સ્પેશિયલ ખાખરા બનાવી દીધા. કેટલી બધી વસ્તુ આપણે ત્યાં એવી છે કે જે વસ્તુઓ આપણે આમ સ્પેરમાંથી આમ એવી રીતે બનાવતા હોઈએ ને, આ ગુજરાતીઓની તો કળા છે. હા, કેરીનો રસ નીકળે, પછી રસમાંથી ગોટલા આવે, ગોટલામાંથી ગોટલી નીકળે, બધામાંથી. છાલમાંથી શું બને તમે પૂછો? છાલમાંથી કંઈક બને છે. એક હા, હજે તો ગોટલામાંથી બને, પણ છાલમાંથી કંઈક બને. એકે ચીજમાંથી, સુગંધમાંથી કંઈ બનતું એમાંથી બનાવી દે. એકે ચીજ એમને નહીં જવા દેવાની. ફોગટની તો એકે ચીજ ના જવી જોઈએ. એક પણ ચીજ એવી ના હોય કે જે ગમે ત્યાં જાય. એ તો ચાલે જ નહીં. આપણી કળા એટલે તમને છે ને કહું, હાઉ ટુ યુટિલાઇઝ આ રિસોર્સિસ છે. તમને છે ને એના રિસોર્સિસનો ડિપ્લોમા કોર્સ નથી કર્યો, અને આપણા પૂર્વજો એ લોકો માસ્ટર ડિગ્રી મેળવેલા હતા. એનો પુરાવો દેવર માસ્ટર્સ તો કે હા, એ છે ને આમ ઘી લે, રોટલી પર આમ ચોપડે. હવે આ ઘી લીધું ને આમ ચોપડ્યું ને, મેં એક ટીપું નીચે પડ્યું, એ આમ લઈ જોયા છે? હા, આ શું કર્યું? આ માસ્ટર ડિગ્રી. હવે પડી ગયું છે તો લગાડી દેવાનું, બીજું શું? આ લઈને માથામાં લગાડતું કે એમાં જો ને કે માથું થોડું ત્યાં ઘસવા બેસાય. ઘસી નાખે શું થઈ ગયું? એક ટીપું ઘીનું કે તેલનું ઢોળાઈ ગયું તો એનો ઉપયોગ કરવાનો. કેવી જબરી કળા, પણ જબરી કળા હોય. એટલે આપણને લાગે કે એ ધારે ને બધું જ કરી શકે, પણ રિસોર્સિસને વેડફવા ન દે. જેટલું નાખ્યું હોય બધું પતાવવાનું, કે આટલું હવે થયું છે તો કરવાનું શું? એ ગમે તેમ કરીને ઠેકાણે પાડવાનું, શું કરવાનું? એ બધી કળા હોય. કોઈક વાર વધારે પડતું કંઈક બની ગયું હોય તો શું કરવાનું?
ઓછું પડતું હોય તો શું કરવાનું, વધારે બની ગયું છે હવે એને વપરાવા વગર છૂટકો નથી તો શું કરવાનું, પાણી ઉકાળ્યું હોય 6-7 ગ્લાસ જેટલું વધે છે તો ફેંકી ન દેવું પડે, પણ આ પાણી પીવાનું છે ને આ પેલું પી લે, ઉકાળેલું પી લે. હું તો કાચું પીઉં છું, આ ભલે ને એમાં ઉકાળેલું પીએ તો પાપ ન લાગે, આમે ફેંકી દેવાનું તો પેલા પી લે. ખોટું ઉકાળેલું પાણી મેં ગેસ બાળેલો છે, ખોટું ફેંકી દેવાનું, તું 2 ગ્લાસ તું પી લે. એ 2 જણાને 2 ગ્લાસ પીવડાવીને પણ એ પૂરું કરી દે. એટલે કોઈ જગ્યાએ આટલું પણ વેસ્ટ ન જાય. આપણા દેશમાં આ કલ્ચર છે. તમને કહું કે આપણે ત્યાં વેડફાટનું ક્યાંય કલ્ચર નહીં, ક્યાંય નામ નિશાન જોવા ન મળે. આ કલ્ચર આ રીતે આપણે ત્યાં ચાલતું હોય, એટલું સરસ ચાલતું હોય. આ મેં એક જગ્યાએ વાંચ્યું હતું, એક ગ્રાન્ડ ઇવેન્ટ હતી, હોલનું ભાડું, ડેકોરેશન, એવરીથિંગ એ પાર્ટ, આ બધું છોડી દો, માત્ર ખાવાનો ખર્ચો 376 જણા, 375 લોકો હતા, 375-76 જણા નંગ ગણીને બતાવ્યા છે, નામ સિક્કે લખેલા છે કે આટલી આટલી વ્યક્તિઓ ત્યાં હાજર હતી, અને ખાવાનો ખર્ચો 60 લાખ રૂપિયા, 15,000 રૂપિયાની ડીશ, 122થી વધારે વસ્તુઓ, તામઝામનો બાપ છે. હું કરતા હશે ખબર નહીં કે આ 122થી વધારે વસ્તુઓ ખાલી 122 તપેલામાં જઈને ઇન્હેલ કરે તોય ઓડકાર આવે, આમ સુગંધ ને. હું તો 20-25 જગ્યાએ જઈને આમ વિચારું કે 20-25 વાર આમ કરે ને તોય પછી ઓડકાર જ આવે કે બસ હવે નહીં થાય, સુગંધ લઈ શકો. તમે શું કરો પણ 125 વસ્તુઓ, એટલે તમે ક્યાંથી ઇથોપિયાથી આવ્યા છો? કંઈ 125 વસ્તુ તમે મૂકી દીધી, ગમે ત્યાંથી આવ્યા, આટલું કંઈ ખાવાનું છે કોઈ? 15,000 રૂપિયાની ડીશ લે ભાઈ, કરવાના શું છે? ચલો 300નું ખાધું, 200નું ઉપર બાંધ્યું, પછી ક્યાં જશે બાકી? ક્યાં જશે? તમે 15,000માં એવું તો શું નાખ્યું? કંઈ સોનાની ભસ્મ થોડી નાખી છે? હળદરમાં તો હળદર જ આવે ને, વઘાર ચાંદીથી થોડો કર્યો તો, જે કર્યો તે જ કર્યો તો. આ શું નાખ્યું? પણ 15,000 રૂપિયાની ડીશ આ મેં વાંચ્યું છે. અને આની ઉપર એક ટિપ્પણી એક બહુ નિષ્ણાત વિદ્વાને કરી હતી, ધીસ ઇઝ અવર નેશનલ શેમ. આ નેશનલ શેમ છે, આ ઇન્ટરનેશનલ શેમ છે. આ દુનિયામાં આખું ચાલે છે, કોઈ જગ્યા બાકી નથી, બધે બેફામપણે ચાલતું હોય છે. એટલો બધો વેડફાટ થતો હોય, જરૂર હોય ને ભક્તિ ચોક્કસ કરવાની, મહેમાન ગતિ, આતિથ્ય એ સંસ્કાર છે આપણા, પણ એ જે રીતે થતી હોય એ રીતે થાય, જે રીતે થતી હોય ને એ રીતે થાય. નો લિમિટ રિસોર્સિસ એવા કે હું 400 વર્ષનું 4 વર્ષમાં વાપરી કાઢું, એ અવિવેક છે. એ જેટલું વપરાતું હોય એ રીતે જ વપરાય, પણ આડેધડ ન વપરાય. અને વેડફાટ કરીને નહીં, વપરાશ માટે હોય. વપરાશમાં તમે ઉદારતા રાખો તો ચાલો, પણ વિવેક વગરનું ન વપરાય. એવી રીતે વેડફાટ ન કરાય.